વાઘરા ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી. ચીમન ચોક મધ્ય અડચણરૂપ ઊભી કરનાર કાર ચાલક સામે ગુનો દાખલ. જાહેર માર્ગને પોતાની જાગે સમજી બેદરકારીપૂર્વક વાહન પાર્ક કરી ટ્રાફિક જામ સર્જાતા તત્વો સામે વાઘરા પોલીસે લાલાખ કરી છે. વાઘરાના વ્યસ્ત ગણાતા ચીમન ચોક પાસે પોતાની લશ્કરી કાર રસ્તાની વચ્ચે ઊભી રાખી અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી ઊભી કરનાર સુરતના એક શખ્સને વિરુદ્ધ પોલીસે કાયદેસરનો ગુનો નોંધી શિખામણરૂપ કાર્યવાહી કરી છે. ઘટનાની વિગતો મુજબ ગત તારીખ 18 માર્ચ 2024ના રોજ સવારે વાઘરાના મુખ્ય એવા ચીમન ચોક પાસે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. સુરતના મોટા વરાછા વિસ્તારનો રહેવાસી નિલેશ બાબુભાઈ સુતરિયાએ પોતાની ટોયોટા કાર નંબર GJ05CH8873 જાહેર માર્ગ પર ગમે તેમ પાર્ક કરી બાજુમાં ઊભો રહી તમાશો જોઈ રહ્યો હતો. આ શખ્સની ઘોર બેદરકારીને કારણે અડધો કલાક સુધી ટ્રાફિકના પેંડા થંભી ગયા હતા અને લોકો ભારે હાલકીમાં મુકાયા હતા. એક જવાબદાર નાગરિકે આ અરાજકતાને જોઈ તાત્કાલિક 112 પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. ભરૂચ કંટ્રોલ રૂમ દ્વારા મેસેજ મળતા જ વાઘરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહાવીરસિંહ અબજી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત પગલાં ભરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનાર નિલેશ સુતરિયાના વિરુદ્ધમાં સત્તાવાર ફરિયાદ નોંધી તેની અટકાયત કરી હતી. હાલમાં કેસને વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશજી ઠાકોર ચલાવી રહ્યા છે. વાઘરા પોલીસની આક્રમક કાર્યવાહીથી રોડ પર મનસ્વી રીતે વાહનો થોભાવી દેતા લેભાનું તત્વો ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જાહેર જનતાની સુખાકારીમાં ખલેલ પહોંચાડનાર કોઈ પણ હોય તેને છોડવામાં આવશે નહીં.